સમાજ વિદ્યા ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 પ્રશ્નપત્રક 6 માં તમારું સ્વાગત છે। અહીં છે પ્રશ્ન 1 જોડકામાં ભાવ પ્રધાન નાટકો। પહેલા ભાવ પ્રધાન નાટકો થતા હતા એ ભવાઈ એટલે ડી આવશે ભવાઈ। બીજું ઢાઈ દિન કા ઝોપડા એ છે કુતુબિક ऐबक બરાબર। કુતુબદીન ऐबक। નળ સરોવર ગુજરાતમાં છે એટલે ઈ આવશે ઈ। અને માનવીએ સૌપ્રથમ ઉપયોગ કરેલ ધાતુ તો સી તાંબુ। સૌપ્રથમ આપણે બધા પહેલા તાંબાનો ઉપયોગ કરતા હતા। પરમાણુ વિદ્યુતના ઉત્પાદનનું વપરાતું ખનિજ યુરેનિયમ છે મિત્રો, યુરેનિયમ। હવે છઠ્ઠું છે સાંચીનો અસલ સ્તૂપ આરસનો બનાવેલો હતો ખોટું। વેદનો અર્થ વિજ્ઞાન થાય છે ખોટું। વિશ્વના દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસે વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે ખોટું। ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે। હા, આપણે બધાને ન્યાય અને સમાનતા મેળવવાનો અધિકાર છે, બાંહેધરી છે, તે ખરું। અનુસૂચિત જનજાતિઓ સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે ખોટું। ભારતનો ખાલી જગ્યા વૈવિધ્યપૂર્ણ છે। વારસો, આપણો વારસો કેવો છે? વૈવિધ્યપૂર્ણ છે। ભારતને ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે વસુધૈવ કુટુંબકમ। જળ સ્ત્રોતના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર છે 3। જળ સ્ત્રોત 3 પ્રકારના છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને ખાલી જગ્યા યોજનાઓ લાભ મળે છે। ચંબલની ખીણનો લાભ મળે છે। અસમના નાહરકોટિયાથી ખાલી જગ્યા સુધી ખનિજ તેલની પાઇપલાઇન છે। અસમના નાહરકોટિયાથી નુનમતી બરોની સુધીની તેલની લાઇન છે, ખનિજ તેલની પાઇપલાઇન છે। 16મું પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? વૃષ્ટિ એટલે વરસાદ। આપણે જળ સ્ત્રોત વરસાદથી જ આપણે મળે છે। 17મું આ ચિત્ર ઓળખવાનું છે આપણે અને એના વિશે જાણ કરવાની છે કે આ વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણનું આ ચિત્ર છે કે વન બચાવો અને પર્યાવરણ, વન્યજીવો એટલે વનના જીવોને બચાવવાનું અને પર્યાવરણનું રક્ષણ કરવાનું છે। 18મું આ જોડકા આ મુજબ બી મુજબ જોડેલા છે। એમાં ભાખરા નંગલ તો પંજાબમાં, કોસી નદી બિહારમાં, નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં અને નર્મદા નદી ગુજરાતમાં। 19મું નીચેના દર્શાવેલ વિભાગોમાંથી કયા વિભાગનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે? પશુપાલન મિત્રો, કાપડ એ બીજામાં આવશે, બેન્કિંગ પણ સેવામાં આવશે, મત્સ્ય બીજામાં આવશે, પણ પશુપાલન એ પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે। ચોકડી, જંકશન કે ગોળાઈ પર કઈ બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવી જોઈએ? તો જમણી બાજુ, આપણે ડાબી બાજુ હોય તો જમણી બાજુને અગ્રતા આપવી જોઈએ। મેદાની પ્રદેશમાં શાનાથી પરિવહન થાય છે? તો રેલવે દ્વારા મિત્રો, રેલવે દ્વારા, અહીંયા રેલવે દ્વારા લઈ લેજો। ભારતમાં કયા પ્રકારના જળમાર્ગો છે? આંતરિક જળમાર્ગ અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એમ 2 જળમાર્ગ છે। કઈ આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે? મિશ્ર અર્થતંત્ર। કઈ? મિશ્ર અર્થતંત્ર। બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થયો છે? સમાજવાદી પદ્ધતિ। આ 24 વિકલ્પો મેં તમને સોલ્વ કરાવ્યા। એમાં કંઈક તમને ભૂલ થઈ હોય કે પછી કંઈક ના સમજણ પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ પૂરેપૂરું ધ્યાન આપીને વાંચજો મિત્રો, તો તમને પૂરેપૂરા માર્ક્સ 24 માર્ક મળશે એવી શુભેચ્છા રાખું છું। અને કંઈ પણ જરૂર હોય તો મને જણાવજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।